ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ, આજના મેથ્સના ઓનલાઈન લેક્ચરમાં ફરીથી આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું. લાસ્ટ લેક્ચરની અંદર સ્વાધ્યાય 13.2 આપણે જોતા હતા, જેની અંદર ક્વેશ્ચન નંબર 1 જેની આપણે ગણતરી કરી લીધી છે. આજના લેક્ચરની અંદર આપણે સ્વાધ્યાય 13.2 ની અંદર આગળ વધશું. સ્વાધ્યાય 13.2 ક્વેશ્ચન નંબર 2. ક્વેશ્ચન નંબર 2 ની અંદર આપેલું છે કે નીચેની દરેક આકૃતિના ત્રિકોણની ચોરસ ખાનાવાળા યોગ્ય કાગળ ઉપર નકલ કરો અને દરેક સમિતિની રેખાઓ જો હોય તો શોધી અને ત્રિકોણનો પ્રકાર છે નક્કી કરો. એ આપણને ચાર આકૃતિ આપી છે A B C D, જેની અંદર આપણે આકૃતિ છે એની કાગળ ઉપર નકલ કરવાની છે અને કાગળ ઉપર નકલ કરી એટલે કે દોરી અને ત્યાર પછી આપેલી આકૃતિ છે એમાં કયા પ્રકારનું ત્રિકોણ રહેલું છે એટલે એમાં સમિતિની રેખા છે એ આપણને કેટલી બને છે એ આપણે લખશું. બરાબર, તો ક્વેશ્ચન નંબર 2 એની અંદર એ સેકન્ડ ક્વેશ્ચન માં એ જે આકૃતિ બને છે આ રીતની આકૃતિ છે એ આપણે લખશું. આપેલી આકૃતિ સમદ્વિ બાજુ ત્રિકોણની છે, કેમ કે આકૃતિની અંદર તો કે બે બાજુ સરખી છે, એક બાજુનું માપ અલગ છે. આકૃતિ સમદ્વિ બાજુ ત્રિકોણની છે અને અહીંયા આકૃતિમાં એક રેખા છે L, આકૃતિમાં L રેખા બને છે. ત્યાર પછી આપણે B માં જોઈએ, બીજી આકૃતિ B વાળી. એમાં આપણને આપેલું છે B ની અંદર એક બીજું ત્રિકોણ છે, થોડું લાંબુ ત્રિકોણ છે, અહીંયાથી આ રીતે ખાનામાં દોરેલું છે. એ હું ખાના નથી દોરતો, ખાસ યાદ રાખજો. અહીંયા પર આપણે એક રેખા દોરશું આ રીતે L1. અહીંયા આપેલી આકૃતિ સમદ્વિ બાજુ ત્રિકોણની છે અને તેને પણ સમિતિની એક રેખા છે જે L વડે દર્શાવેલી છે. અહીંયા પર આપણે ફરીથી લખશું આકૃતિ સમદ્વિ બાજુ ત્રિકોણની છે. આકૃતિમાં રેખા L બને છે. ત્યાર પછી આગળ ત્રીજી આકૃતિ C. અહીંયા લઈએ C. C ની અંદર જે આકૃતિ આપી છે આ રીતે આ રીતનું ત્રિકોણ જે છે અહીંયાથી બે ભાગ પાડી લઈએ. આ રેખા જે છે L આપણે નામ આપી દઈએ. બે સરખા ભાગ પડે છે તો કે અહીંયા C માં સમદ્વિ બાજુ કાટકોણ ત્રિકોણની આકૃતિ છે. આકૃતિ સમદ્વિ બાજુ કાટકોણ ત્રિકોણની છે જે L રેખા બનાવે છે.
સમજવી બાજુ કાટકોણ ત્રિકોણની આકૃતિ અને એ રેખા બનાવે છે, અહીંયાથી બે ભાગ પડે છે. ત્યાર પછી આગળ આપેલું છે આપણે છેલ્લી આકૃતિ ડી જોઈએ. આપેલી આકૃતિ વિષમ બાજુ ત્રિકોણની જે છેલ્લી બતાવી છે આપણે દોરી લઈએ. બધી બાજુ અલગ અલગ છે. અહીંયા ડી લઈએ તો આ રીતનો આકાર છે આકૃતિનો. અહીંયાથી એલ રેખા છે. આકૃતિ જે છે એ વિષમ બાજુ ત્રિકોણની છે અને એક પણ સમમિતિની રેખા અહીંયા આપણે બનાવી શકતા નથી. પૂછી રાખશું કેમ કે બે ભાગ નથી કરી શકતા સમમિતિની રેખાના. સોરી, અહીંયા આપણે થઈ ગયું છે. આકૃતિ વિષમ બાજુ ત્રિકોણની છે અને સમમિતિની રેખા બનાવી શકતા નથી. આકૃતિમાં વિષમ બાજુ ત્રિકોણ જોઈ શકાય છે અને સમમિતિની રેખા આપણે બનાવી શકતા નથી. ડી ની અંદર ક્વેશ્ચન નંબર સેકન્ડ આ રીતે આપણે પૂર્ણ કરી શકીએ છીએ. બરાબર, આ રીતે તમારે લખવાનું રહેશે કેટલી આકૃતિ અને કઈ રીતે કઈ ત્રિકોણ બને છે અને એમાં કેટલી રેખાઓ, આકૃતિ સમમિત છે કે નહીં, અને જો સમમિત છે તો કેટલી રેખાઓ બને છે કઈ કઈ રીતે. બરાબર, ક્વેશ્ચન નંબર સેકન્ડ અહીંયા પૂર્ણ કરીએ છીએ. આગળ જોઈએ ક્વેશ્ચન નંબર થર્ડ. क्वेश्चन नंबर थर्ड, तीसरा क्वेश्चन लेंगे. थर्ड क्वेश्चन में આપેલું છે આપણને અહીંયા નીચેનું કોષ્ટક પૂર્ણ કરો. ની અંદર આકાર, પછી કાચી આકૃતિ અને સમમિતિની જે રેખાઓ છે એ આપણે બતાવવાની છે ક્વેશ્ચન નંબર 3 માં. क्वेश्चन 3 कोष्टक पूर्ण करो. तो प्रथम ये आकार, ત્યાર પછી બાજુમાં છે કાચી આકૃતિ, અને લાસ્ટમાં છે સમમિતિની રેખા. ત્રણ વસ્તુ આપણે લખવાની રહેશે. તો અહીંયા પહેલું છે સમબાજુ ત્રિકોણ. સમબાજુ ત્રિકોણ આકૃતિ આપણે બનાવી લઈએ. સમબાજુ ત્રિકોણમાં આ રીતે આપણે એક રેખા પાડીએ, ત્યાર પછી અહીંયાથી બીજી રેખા આપણે પાડીએ, અહીંયાથી ત્રીજી રેખા છે પણ બનાવીએ. L1 L2 L3 L1 અહીંયા L2 L3. સમમિતિની રેખા કેટલી બનશે? તો સમમિતિની રેખા બનશે અહીંયા 3. બરાબર, 1 2 3. ત્યાર પછી આગળ છે બીજી આકૃતિ ચોરસ.
અહીંયા ચોરસની અંદર બે સરખા ભાગ કરી લઈએ આપણે L1 એક અહીંયા L2 L3 L4 લઈએ L3 L2 બરાબર જે નામ આપેલા હોય એની જ આકૃતિ આપણે સામે આપશું એટલે વધારે સરસ રહેશે અહીંયા ચોરસની અંદર સમમિતિની રેખા 4 છે યાદ રાખજો ત્યાર પછી આગળ આપેલ છે ત્રીજું લંબચોરસ આપણે રેડ થી કરીએ એટલે અલગ પડે લંબચોરસ આકૃતિ આપણે બનાવીએ લંબચોરસની સમમિતિની રેખા અહીંયા બે બનશે લંબચોરસમાં 1 અને 2 ઓકે પછી સમદ્વિ બાજુ સમબાજુ અને એક વર્તુળ છે એને પણ આપણે કરી લઈએ અહીંયા બોર્ડ ઉપર અહીંયા તમારે આ લખાઈ ગયું છે સમજાઈ ગયું છે ચલો આગળ ક્વેશ્ચન નંબર 3 ની અંદર જોઈએ સમદ્વિ બાજુ સમદ્વિ બાજુ ત્રિકોણ આકૃતિ બનાવીએ બે બાજુનું માપ સરખું છે એક બાજુનું માપ સરખું નથી એ આપણે એક જ રેખા બનશે L1 આપણે નામ આપી દઈએ સમમિતિની રેખા 1 ત્યાર પછી સમબાજુ ચતુષ્કોણ સમબાજુ ચતુષ્કોણ આપણે દોરી લઈએ સમબાજુ ચતુષ્કોણ एक रेखा एक बीजी रेखा लिए तीसरी चौथी L1 L2 L3 L4 बराबर L1 L2 L3 L4 અહીંયા પણ જે સમમિતિની રેખા છે સમબાજુ ચતુષ્કોણની અંદર એમાં આપણે લખી શકશું 4 ત્યાર પછી આગળ વર્તુળ વર્તુળ દોરી લઈએ વર્તુળ એવું છે કે જેની અંદરથી આપણે અસંખ્ય રેખાઓ પસાર કરી શકીએ છીએ બરાબર मतलब जो असंख्य આ રીતે તમારે તૈયાર કરવાનું રહેશે સમબાજુ ચતુષ્કોણ વર્તુળ વર્તુળની અંદર એક અસંખ્ય રેખાઓ કરી શકાય છે સમદ્વિ બાજુ ત્રિકોણની અંદર આપણે કાચી આકૃતિમાં માત્ર એક સમમિતિની રેખા છે બનાવી શકીએ છીએ ત્યાર પછી આગળ આપેલું છે ક્વેશ્ચન નંબર 4 તમે એવો ત્રિકોણ દોરી શકો બરાબર પછી આપણને આગળ A B C D એમ આપેલા છે તો કે કઈ રીતનું છે આપણે જોઈએ
ક્વેશ્ચન 4 એની અંદર કે એક સમમિતિની રેખા હોય, સમમિતિની રેખા એક જ હોય, એની અંદર સમદ્વિભાજક ત્રિકોણ આપણે લઈએ. હા L છે, સમદ્વિભાજક ત્રિકોણ એક સમમિતિની રેખા હોય છે. ઓકે, આ રીતે કરવાનું છે. ત્યાર પછી બી ની અંદર આપણે કીધું છે બે સમમિતિની રેખા હોય એવું. તો જેને માત્ર બે સમમિતિની રેખા હોય એવો ત્રિકોણ આપણે દોરી નથી શકતા. એ લખશું જેને માત્ર બે સમમિતિની રેખાઓ હોય એવો ત્રિકોણ આપણે દોરી શકતા નથી. સી ત્રણ સમમિતિની રેખા હોય એવો ત્રિકોણ આપણે ત્રિકોણ દોરવાના છે ક્વેશ્ચનની અંદર. સમબાજુ ત્રિકોણ આપણે લઈએ. દરેક બાજુનો માપ સરખો હોય સમબાજુ ત્રિકોણ. અહીંયાથી એક રેખા, અહીંયાથી એક રેખા કરીએ, ઉપરથી એક કરીએ L1 L2 L3 L1 L2 L3 બરાબર. તો સમબાજુ ત્રિકોણ સમિતિની ત્રણ રેખા છે એ આકૃતિમાં દર્શાવેલી છે. ત્રણ સમિતિ રેખા L1 L2 L3 સમબાજુ ત્રિકોણ સમમિતિની રેખા L1 L2 અને L3 દર્શાવેલ ત્રણ. ઓકે, તો અહીં આપણે સી પૂરું કર્યું. પછી ડી જેને એક પણ સમમિતિની રેખાઓ ન હોય તેવો ત્રિકોણ દોરી શકાય. તો આ ત્રિકોણ કયો? વિષમબાજુ ત્રિકોણ. જેને એક પણ સમમિતિની રેખા ન હોય એવો ત્રિકોણ આપણે ડી માં લખીએ. જેને એક પણ સમમિતિની રેખા ન હોય તેવો ત્રિકોણ વિષમબાજુ ત્રિકોણ છે. આપણે આકૃતિ છે પણ ડ્રો કરી લઈએ. થોડો નાનો દોર્યો છે આપણે. હવે આપણે એક પણ સમમિતિની રેખા બનાવી શકતા નથી વિષમબાજુ ત્રિકોણમાં. બરાબર. તો અહીંયા આપણે ABCD પૂરા કર્યા. ક્વેશ્ચન નંબર 4 આગળ છે. ક્વેશ્ચન નંબર 5 ચોરસ ખાનાવાળા કાગળ ઉપર નીચેના આકારો દોરો. ક્વેશ્ચન નંબર 5 સમજીએ. ક્વેશ્ચન નંબર 4 તમને સમજાઈ ગયો છે. એક સમમિતિની રેખા હોય એવો આપણે સમદ્વિભાજક ત્રિકોણ દોર્યો છે. બે સમમિતિની રેખા હોય એવો ત્રિકોણ આપણે દોરી શકતા નથી.
ત્રણ સમમિતિની રેખા હોય એવો આપણે સમબાજુ ત્રિકોણ દોર્યો છે અને જે એક પણ સમમિતિની રેખા ન હોય એવો વિષમબાજુ ત્રિકોણ છે અહીંયા દોર્યો છે. ઓકે, હવે આગળ ક્વેશ્ચન નંબર 5 જોઈએ. ક્વેશ્ચન 5, ચોરસ ખાનાવાળા કાગળ ઉપર આકારો દોરો. એમાં પહેલું એ એક ત્રિકોણ કે જે આડી રેખા ઉપર સમમિત હોય પણ ઊભી રેખા ઉપર ન હોય. આડી રેખા ઉપર ત્રિકોણ સમમિત હોય પણ ઊભી રેખા ઉપર સમમિત ન હોય એવો આપણે એક ત્રિકોણ છે એ દોરવાનો છે. એની અંદર આપણે આ રીતે ત્રિકોણ દોરી શકીએ. આપણે જે ત્રિકોણ દોર્યો છે એ ત્રિકોણને આપણે આડી રેખા ઉપર સમમિત કરી શકીએ પણ એટલે જે ઊભી રેખામાં સમમિત કરી શકાતો નથી. અહીંયા આપણે એક સમદ્વિબાજુ ત્રિકોણ છે. અહીંયા આપણે લખીશું સમદ્વિબાજુ ત્રિકોણ. રેખા L, એક જ રેખા બને છે L, બરાબર. આ રીતે આપણે એમાં ડ્રો કરી શકીએ. ત્યાર પછી B ની અંદર કીધું છે કે આડી અને ઊભી બંને રેખા ઉપર સમમિત હોય એવું ચતુષ્કોણ દોરો. તો આપણે લંબચોરસ બનાવી શકીએ કે જે આડી અને ઊભી બંને રેખા ઉપર સમમિત છે. L1 L2 એ આપણે લખશું. આડી અને ઊભી રેખા પર સમમિત હોય તેવું ચતુષ્કોણ લંબચોરસ છે જે રેખા L1 અને L2 વડે દર્શાવી શકાય. આગળ જોઈએ C માં. C ની અંદર આપણને કીધું છે કે જે આડી રેખા ઉપર સમમિત હોય પણ ઊભી રેખા ઉપર સમમિત ન હોય એવું ચતુષ્કોણ. આડી રેખામાં સમમિત હોય, ઊભી રેખામાં સમમિત ન હોય એવું ચતુષ્કોણ આપણે બનાવવાનું છે. આ પ્રકારનું ચતુષ્કોણ આડી રેખા પર સમમિત છે પણ અને રેખા L વડે દર્શાવેલ છે. ત્યાર પછી આગળ D
ડી માં આપણને કીધું છે કે ષટકોણ કે જેને બે સમિતિની રેખાઓ હોય આકૃતિમાં દર્શાવેલું છે એ આપણે દર્શાવીએ. L1 L2 બરાબર. ષટકોણ જે બે સમિતિની રેખા, ષટકોણ બે સમિતિની રેખા L1 L2 એ આપણે દર્શાવેલું છે બરાબર. ત્યાર પછી આગળ એવું ષટકોણ કે જેને સમિતિની રેખાઓ 6 સમિતિની રેખાઓ હોય એવું આપણે ષટકોણ અહીંયા બનાવવાનું છે. બે ફરીથી ષટકોણ છે બનાવીએ. અહીંયા લખીએ E 1 2 1 2 3 કઈ બાજુ 4 5 અહીંયા 6 एक L1 L2 L3 L4 બરાબર. પછી આપણે બનાવીશું L5 L6 ઓકે. અહીં આકૃતિમાં દર્શાવેલ આપણે 6 સમિતિની રેખાઓ વાળું બનાવ્યું છે ષટકોણ. 6 સમિતિની રેખા L1 L2 L3 L4 L5 અને L6 ઓકે. ત્યાર પછી આગળ છે ક્વેશ્ચન નંબર 6 ઓકે. ક્વેશ્ચન નંબર 5 પૂરો. એની અંદર આપણે સમદ્વિ બાજુ ત્રિકોણ દર્શાવ્યું જેમાં રેખા L વચ્ચે હતી. ત્યાર પછી આડી અને ઊભી રેખા ઉપર સમિત હોય એવું ચતુષ્કોણ આપણે બનાવ્યું જે લંબચોરસ છે બે સમિતિની રેખા. ત્યાર પછી આ પ્રકારનું ચતુષ્કોણ કે જેમાં આડી રેખા સમિત હોય એમાં આપણે L વડે દર્શાવ્યું. અને ત્યાર પછી એવું ષટકોણ બે સમિતિની રેખા હોય અને ત્યાર પછી ષટકોણ 6 સમિતિની રેખા હોય એવું આપણે બનાવ્યું છે. આગળ જોઈએ ક્વેશ્ચન નંબર 7. ક્વેશ્ચન નંબર 6 આપણે જોઈએ. ક્વેશ્ચન નંબર 6 નીચેની આકૃતિની નકલ કરો અને જો હોય તો સમિતિની રેખાઓ દોરો. એ જે આકૃતિ આપી છે એ આકૃતિની આપણે નકલ કરવાની છે એટલે કે એવી ને એવી આકૃતિ તમારે દોરવાની અને જો હોય તો એમાં સમિતિની રેખાઓ છે એ બનાવવાની રહેશે. તો અહીંયા પહેલી આકૃતિ જે એ આપેલી છે એની અંદર જે આકૃતિ છે એ આપણે જોઈએ કંઈક આ રીતની આપી છે. બરાબર. તો અહીંયા આપેલી જે આકૃતિ છે એ આકૃતિને આપણે સબમિટ કરી શકતા નથી. આપેલી આકૃતિ
સમમિત નથી, તેથી સમમિતિની રેખા બનાવી શકાતી નથી. ત્યાર પછી આગળ બી અહીં આપેલી જે બીજી આકૃતિ છે એ બનાવીએ અને એમાં આપણે સમમિતિની જો રેખા થતી હોય તો કરીએ. આકૃતિની અંદર એક અહીંયા આપણે સમમિતિની રેખા, એક અહીંયા આપણે કરી શકીએ L1 L2. જે બીજી આકૃતિ છે એ સમમિત છે, સમમિતિની રેખા બે બને છે. આકૃતિમાં સમમિતિની રેખા બે છે, L1 અને L2. ત્યાર પછી આપણે C ની અંદર જે આકૃતિ આપી છે આપણને, આકૃતિ આપણે પહેલા દોરી લઈએ. L1 L2 બરાબર. એ જે આકૃતિ આપી છે તો કે આકૃતિની અંદર સમમિતિની રેખા આપણે બનાવી શકીએ છીએ. અહીંયા જે બનશે L3 L4. સમમિતિ છે આકૃતિની અંદર એમાં ચાર સમમિતિની રેખા બનશે. આકૃતિ સમમિત છે, ચાર સમમિતિની રેખા બને છે. L1 L2 L3 અને L4. ત્યાર પછી આગળ આકૃતિ D E F આપણને આપી છે, એ પણ આપણે ડ્રો કરી લઈએ. બોર્ડ ઉપર તમારે આ સમજાઈ ગયું છે, લખાઈ ગયું છે. આપણે આગળ બીજી આકૃતિ છે E D E F એ પણ દોરી લઈએ. ડી આકૃતિ કંઈક આ રીતે આપી છે આપણને. અહીંયા આપણને સમમિતિની રેખા L1 L2 બે આપી છે. બે સમમિતિની રેખા L1 અને L2 છે. ત્યાર પછી આગળ આપણે લઈએ E. E ની અંદર જે આકૃતિ આપી છે કરીએ. આની આકૃતિ છે L1. આકૃતિ સમમિત છે અને સમમિતિની રેખા એક L છે. આકૃતિ
સમમિત છે આકૃતિમાં સમમિતિની રેખા L છે ત્યાર પછી આગળ F L1, L2, L3 and L4 અહીંયા L1 અહીંયા L2 અહીંયા L3 અહીંયા L4 ઓકે આકૃતિ આ રીતે બને છે આકૃતિ સમમિત છે આકૃતિ સમમિત છે આકૃતિમાં કુલ 4 સમમિતિની રેખાઓ છે ઓકે અહીંયા F સુધી આપણે પૂર્ણ કર્યું ક્વેશ્ચન નંબર 6 એમાં F તમે આગળ જોઈએ હવે ક્વેશ્ચન નંબર 7 અને ક્વેશ્ચન નંબર 8 આ બે જ ક્વેશ્ચન છે બાકી રહ્યા છે અહીંયા આપણે ક્વેશ્ચન નંબર 7 અને ક્વેશ્ચન નંબર 8 ની ગણતરી કરી લઈએ ક્વેશ્ચન નંબર 6 ફરીથી આ રીતે આકૃતિ આપી છે આપણને અહીંયા બે સમમિતિની રેખા આપણે બનાવી શકીએ ત્યાર પછી E ની અંદર આકૃતિમાં એક સમમિતિની રેખા બનાવી શકીએ આકૃતિની અંદર આપણે સમમિતિની અંદર કુલ 4 સમમિતિની રેખાઓ બનાવી શકીએ છીએ અહીંયા આપણે લખી લઈએ L1 L2 L3 અને L4 ઓકે હવે આપણે આગળ ક્વેશ્ચન નંબર 7 અને 8 બે બાકી છે કરી લઈએ ક્વેશ્ચન 7 અંગ્રેજી મૂળાક્ષર A થી Z લ્યો અને તેવા અક્ષરની યાદી બનાવો કે જેમાં અહીં આપણે ABCD માં જે પૂછે લખીએ ક્વેશ્ચન નંબર 7 A એમાં શું કીધું છે તો કે સમમિતિની રેખા ઊભી હોય સમમિતિની રેખા ઊભી હોય A to Z અક્ષર લેવાના છે બરાબર દાખલા તરીકે અહીંયા આપણને એક A આપેલો છે તો આપણે અંગ્રેજી મૂળાક્ષર એવા લેવા છે કે જેમાં સમમિતિની રેખા ઊભી હોય આપણે A તો આપેલો છે કે જેની અંદર A આપણે દોરેલો હોય તો અહીંયા આપણે આને સમમિત કરવા માટે અહીંયા ઊભો જ કરી શકીએ બીજું કંઈ કરી શકીએ નહીં એવા બીજા મૂળાક્ષરની અંદર આપણે યાદી બનાવીએ સમમિતિની રેખા ઊભી હોય તેવા મૂળાક્ષરો H જો H ની અંદર પણ તમે જોઈ શકો છો કે સમમિતિની રેખા ઊભી હોય એવા ત્યાર પછી I ને પણ તમે વચ્ચેથી કરી શકો છો ત્યાર પછી M O T U V W X Y V W X અને Y બરાબર આ અક્ષરો છે તો કે અહીંયાથી વચ્ચેથી વિભાગ અહીંયાથી
બરાબર પાડી લ્યો તો સમિતિની રેખા છે ઊભી કરો તો આ બે સરખા ભાગ પડે છે. ત્યાર પછી બી સમિતિની રેખા આડી હોય તેવા મૂળાક્ષરો. અહીંયા દાખલા તરીકે એક બી લઈએ. અહીંયાથી આપણે આવી રીતે કરી શકીએ. હવે બીજા કયા કયા મૂળાક્ષરો લઈ શકાય છે તો સી, ત્યાર પછી ડી, ઈ, એચ આઈ, કે ઓ એક્સ, પછી સી છે. અંગ્રેજી મૂળાક્ષરો જે પર સમિતિની રેખા એક પણ ન હોય, સમિતિની રેખા એક પણ ન હોય તેવા મૂળાક્ષરો. દાખલા તરીકે ક્યુ, ક્યુ ની અંદર આપણે સમિતિની રેખા જ નક્કી કરી શકીએ. ત્યાર પછી એફ, જી, એચ આઈ, પછી જે, એલ, એન પી ક્યુ આર એસ ઝેડ, એન પી ક્યુ આર એસ ઝેડ. બરાબર. આની અંદર આપણે સમિતિની રેખા એક પણ ન હોય એવા મૂળાક્ષર છે. આમાં સમિતિની રેખા આડી કરી શકાય અને બે ભાગ પડતા હોય એવા મૂળાક્ષરો છે. અહીંયા સમિતિની રેખા ઊભી કરી શકાય એવા મૂળાક્ષરો આપેલા છે. તો અહીંયા ક્વેશ્ચન નંબર 7 આપણે જોયો. ત્યાર પછી આગળ ક્વેશ્ચન નંબર 8 આપણે જોઈએ. સ્વાધ્યાય 13.2 નો લાસ્ટ ક્વેશ્ચન. ક્વેશ્ચન નંબર 8. નીચે ઘડી વાળેલો કાગળ અને ઘડી પર દોરેલી ભાત દર્શાવેલી છે આપણને. તો દરેક ભાતને કાપ્યા પછી મળતો જે આખો આકાર છે એની આકૃતિ દોરો. તો અહીંયા આ રીતની તમને આકૃતિ આપેલી છે. નીચે આકૃતિ આવી રીતે આપી છે. અહીંયાથી તો અહીંયા પ્રશ્નમાં સૂચવ્યા પ્રમાણે કાર્ય કરતા નીચેનું સંપૂર્ણ ચિત્ર જે જોવા મળે આપણે દોરીએ. તો આ રીતે આકૃતિ આપી છે એની અંદર વચ્ચેનો ભાગ અહીં આપણે કાપી નાખીએ તો જે આકૃતિ છે કેવી રીતની બનશે આપણે હવે દોરીએ.
મલ્ટીપલ છે જેને આપણે પછી બે ભાગ વચ્ચેથી પાડીને સરખી કરી શકીએ. તો અહીંયા જે આકૃતિ છે જેને આપણે આવી રીતે બે સરખા ભાગ વચ્ચેથી પાડી શકીએ છીએ. તો ક્વેશ્ચન નંબર 8 પૂરો થાય છે. ક્વેશ્ચન નંબર 7 આપણે પૂરો કર્યો, બરાબર. તો પ્રશ્નમાં સૂચવ્યા પ્રમાણે જો કાર્ય કરીએ તો આ પ્રકારે આપણને બંને આકૃતિ છે મળી શકે છે અને આપણે આ રીતેના બે ભાગ પાડી શકીએ છીએ વ્યવસ્થિત રીતે. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો સ્વાધ્યાય 13.2 આપણે પૂરો કર્યો છે. હોમવર્કની અંદર ખાસ નોંધ કરી લેજો આજનું. HW ગણિત સ્વાધ્યાય 13.2 ની ગણતરી કરવી. હવે આપણે માત્ર સ્વાધ્યાય 13.3 એક જ બાકી છે. ત્યાર પછી આ ચેપ્ટર પૂર્ણ થશે. ચેપ્ટર 13 પૂરું થાય પછી એક ચેપ્ટર છે ચેપ્ટર નંબર 14 એ પૂરું થશે. એક જ બાકી રહેશે. આજના લેક્ચરની અંદર ખાસ આની અંદર રેખાઓ નક્કી કરવાની હોય છે. ચેપ્ટરમાં સમિતિની રેખાઓ જે આપણે નક્કી કરી. વિદ્યાર્થી મિત્રો તમને આકૃતિઓ દોરવાની આ ચેપ્ટરની અંદર ખૂબ મજા આવશે. સાથે સાથે તમે જે કંઈ કામ કરો એ પરફેક્ટ કરતા જજો. સ્વાધ્યાય પોથી અને ફેરબુક છે એની અંદર પણ લેખન કરતા જજો. થોડા સમયની અંદર સ્કૂલ પણ ખુલી જશે તો તમે અહીંયા પણ આવી જશો. પાછા આપણે જે રીતે પહેલાં ભણતા એવી રીતે ભણવા લાગશું. તો વિદ્યાર્થી મિત્રો આજના લેક્ચરમાં આપણે અહીંયા સુધી રાખશું. તો આજના લેક્ચરમાં બસ આટલું જ. ફરીથી નવા લેક્ચરની અંદર પાછા સ્વાધ્યાય 13.3 સાથે ઉપસ્થિત થશું. આવજો. આભાર. થેન્ક યુ સો મચ.